તો ફ્રેન્ડ્સ આજે એક તમારી સમક્ષ મસ્તીની રેસીપી લઈને આવી ગયો છું અને આ જે રેસીપી છે એ તમે કદાચ થંબનેલ જોઈ લીધું છે. તો આ છે ને એ એક ગ્રીન બટેટી એટલે કે એની અંદર પાલકનો યુઝ થાય છે અને પાલક છે ને એ આપણા માટે ખૂબ જ હેલ્ધી છે, એ તમને સૌ જાણો છો તમે. અને આજનો જે આપણો વિડીયો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી એ જે રેસીપી કઈ રીતે બને છે એ બધું હું તમને આગળ જણાવીશ. તો ચાલો મારી સાથે આ છે ને રેસીપીમાં તમે જોડાઈ જાઓ. તો ફ્રેન્ડ્સ આપણે જે આ બટેટી છે ને એ જો ઓલરેડી બફાઈ ગઈ છે. જો જો મિત્રો આપણી જે 200 ગ્રામ જેટલી જે પાલક છે ને એ જે પાલક છે એને આપણે અત્યારે સ્વચ્છ પાણીની અંદર આવી રીતે ધોશું, બરાબર. અને આ જે હરખી રીતે વ્યવસ્થિત રીતે ધોવાઈ જાય, જો આ રીતે પાણી નીતારી અને એને સૌથી પહેલા અલગથી કાઢી લેવામાં આવશે અને પછી એને આપણે બાફવા મૂકવાની છે. તો ફ્રેન્ડ્સ આપણી જો પાલક છે ને એ બફાઈ ગઈ છે એકદમ, તમે જો જોરદાર. તો મિત્રો આપણે જે 3 જણ વ્યક્તિનું જે આપણે તૈયાર કરીએ ને જે લીલી બટેટી ગ્રીન પાલકની, એમાં એકચ્યુઅલી કેવું છે કે ભાઈ ગ્રીન જ તેનો કલર હોય એટલે આપણે જે તીખું મરચું હોય ને એ આપણે એક લીધું છે. પછી તીખાશ તમારે જે પ્રમાણે કરવી એ પ્રમાણે લીધી. આની અંદર છે ને લાલ મરચું આપણે વાપરી શકતા નથી, શું કામ કે આપણે ગ્રીન બટેટી બનાવીએ છીએ. પછી 8-10 જે કળી છે લસણની એ આપણે લીધી છે ને 1 ઇંચ જેટલું આદું લીધું છે. સૌથી પહેલા આપણે એવું કરવાનું છે કે આ જે પાલક છે ને જે બાફેલી એને આપણે પહેલા ગ્રાઇન્ડ કરીશું અને એ ગ્રાઇન્ડ થઈ ગયા પછી આ બધી જે વસ્તુ સામગ્રી છે આપણી એ બધી ઉમેરી અને ફરીવાર પાછું આપણે ગ્રાઇન્ડ કરવું પડશે. તો આજે આપણે ગ્રીન બટેટી બનાવી છે ને મિત્રો, એની અંદર છે ને આપણે જેટલી બટેટી છે ને એને આપણે હાફ કટ કરવાની છે. જો બધી જ બટેટી આપણે આ રીતે હાફ કટ કરી નાખશું. મિત્રો જો આની અંદર છે ને આપણે 2 ટેબલ સ્પૂન જેટલું છે ને તેલ આપણે આમાં લેશું. તો ફ્રેન્ડ્સ આપણે છે ને આ જે મસાલા જે આખું છે મસાલો આપણા ઘરે જે હોય ને એ આપણે યુઝ કરીએ છીએ. તો આની અંદર છે ને કેવું છે, આ હિંગ છે, આ જીરુંનો ઉપયોગ કરવાનો છે, પછી આપણે ધાણા જીરું, મરચું, આ લાલ મરચું છે ને થોડોક જ તે ખાલી ઉપયોગ કરવાનો છે અને આ હળદર એ પણ થોડી. તો મિત્રો આપણું જે તેલ છે એ રેડી થઈ ગયું છે એટલે સૌથી પહેલા છે ને આની અંદર આપણે હિંગ નાખશું. પછી એની અંદર આપણે જીરું નાખશું. હવે છે ને મિત્રો આની અંદર છે ને આજે આપણી ગ્રીન પાલક જે છે આપણી પાલક એ આપણે અંદર ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ જો આ આપણે ગ્રીન પાલક અંદર નાખી દીધી. કેવો મસ્ત રંગ આવે જો તમે, ગ્રીન, જોરદાર. આની અંદર આપણે બીજા મસાલા એડ કરશું. તો ફ્રેન્ડ્સ તમે જો આની અંદર છે ને એકદમ તેલ આપણું ઉપર આવી ગયું છે, બરોબર. એટલે ત્યાં સુધી તમારે ચડવાનું હોય ને. હવે છે ને આપણે જે બાકીના મસાલા છે એ આપણે એડ કરશું. એમાં સૌથી પહેલા આપણે થોડી હળદર લેવાની છે મિત્રો, જો થોડી હળદર. અને લાલ મરચું છે ને એ એકદમ થોડુંક જ તે ચમચીનો ચોથો ભાગ. અને આ જે છે એ આખી ચમચી ભરીને આપણે ધાણા જીરું લેવાનું છે. જો અને મીઠું પણ આવશે. મીઠું આપણે તમારે જેવું તમે ચડિયાતું ખાતા હોય એ પ્રમાણે. તો ફ્રેન્ડ્સ હવે જે આપણી પાસે આ જે એક ટમેટું જે છે ને એની આપણે જે પ્યુરી પહેલા તૈયાર કરી હતી, બરોબર, એ આપણે અત્યારે આની અંદર હવે એડ કરીશું. તમે જુઓ, હવે એને
થોડી વાર માટે છે ને આવી રીતે હલાવી અને પછી પાછું એને તેલ ઉપર લાવવા દેવું પડશે. તમે જોવાનું ટેક્સચર જુઓ, તમે ગજબ છે. જુઓ, જો મિત્રો આપણે જે છે ને એ ગરમ મસાલો જે છે એ હું પોતે મહાલક્ષ્મીનો યુઝ કરું છું. બાકી તમારા ઘરમાં જે અવેલેબલ હોય ગરમ મસાલો જે આપણે સબ્જીમાં નાખતો હોય એ તમે યુઝ કરી શકો છો. તો હવે આપણે એ ગરમ મસાલો છે એ આપણે જો એડ કરીએ છીએ. 1 ચમચી જેટલો એડ કરવાનો, બરાબર. પછી એને બરાબર વ્યવસ્થિત રીતે પાછું હલાવી નાખવાનું. તમે જો એકદમ કેવી ઘટ્ટ ગ્રેવી જોરદાર તૈયાર થઈ ગઈ છો તમે. તો ફ્રેન્ડ, જો આપણી જે ગ્રેવી છે ને એકદમ પરફેક્ટ ચડીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર જે બટેટી આપણે હાફ કટ કરી હતી ને આપણે એમાં એડ કરીશું. જુઓ, જો કેવું મસ્ત તૈયાર થયું. જો ચટાકેદાર, જોરદાર. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ આજે છે ને અને હવે થોડી વાર માટે આપણે ચડવા દેવું પડશે. જુઓ તમે, વ્યવસ્થિત રીતે ચડી જાય ને પછી આપણે એને ડીશમાં કાઢશું. તો મિત્રો, જો આપણી આ ગ્રીન ચટાકેદાર મસ્તીની બટેટી તૈયાર થઈ ગઈ છે. એ જો કાઢી રહ્યો ધુવાડા કેવા નીકળે. જો મિત્રો, મસ્તીના. આજની આપણી આ જે રેસીપી હતી એ રેસીપીમાં મેં તમને ગ્રીન બટેટી જે છે એ પાલકની અંદર કઈ રીતે બની તમને આખું વિડીયોમાં તમે જોયું છે. આ જે પાલકની બટેટી આપણે જે તૈયાર કરીને મિત્રો, એની અંદર કેવું છે કે મસાલાનો બહુ ઓછો ઉપયોગ થયો છે. બીજા નંબરમાં પાલક એટલે આપણી અત્યારે હેલ્થની વસ્તુ, બરાબર. તો હેલ્થની બાબતમાં આપણે અત્યારે બધા લોકો સજાગ થઈ ગયા છે. અને આ ગ્રીન બટેટી છે એ તમે નોર્મલી જે તીખા બટેટા ખાતા હો ને એની કરતાં અલગ શું કામ પડે છે, કેમ કે એ હેલ્ધી છે. હવે કેવું છે કે આની અંદર પાલક ખાવા ને એટલે તમને એની અંદર ઘણા બધા, તમને ખ્યાલ છે આપણે જે આપણું શરીરની અંદર જે લોહી બનતું હોય એ પાલકથી એકદમ જલ્દી બનતું હોય. તો આ બધી વસ્તુ કહેવાય ને કે ભાઈ શરીર માટે ખૂબ ઉપયોગી છે. તો એટલા માટે આજે મેં તમને આ ગ્રીન બટેટી જે છે પાલકની, એની રેસીપી તમને મેં બતાવી. હવે જે આ રેસીપી છે ને એ તમે કદાચ આખા વિડીયોની અંદર જોઈ હોય તો પૂરેપૂરી જે વિડીયો તમે જોયો છે તો તમે છે ને ઘરે એક વખત આ વસ્તુની ટ્રાય કરજો. ખરેખર બહુ સ્વાદિષ્ટ ને જોરદાર બને છે. મને તો ખૂબ મજા આવી. તમે ઘરે બનાવજો અને બીજા લોકોને શેર પણ કરજો. તો મિત્રો, તમે મારી ચેનલમાં જો નવા હો ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, લાઈક કરજો વિડીયોને, અને આ જે વિડીયો છે એને તમારા ગ્રુપમાં વધુ શેર કરજો. તો ફરી પાછા આવી નવી માહિતી, આવી રેસીપી અને નવા કન્ટેન્ટ સાથે હું ફરી મળીશ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.